ભાવેશ તમને ખબર હે શું મારા ભાઈના હારા હે ને મારા ભાઈને ગિફ્ટમાં 2 તોલાની હોનાની ચેન આપી હે. હા તે આપે જ ને, જે વ્યવહાર હોય ને સુખી હોય ને એ આપે, બાકી લુખાન ફાંદેબાજ હોય કંકોડાય ના હાલે. એટલે તમે કેવા શું માંગો છો? તારો પરિવાર આખો લુખાન ફાંદેબાજ છે. જાણો મને કશું સકોડાય હાલ્યું નહીં આજ સુધી. આ જે હતું એ ડામચો વરગાડ્યો. તમે કઈ નહીં કર્યું તોય મેં તમને 3-4 ઝાપટો મારી. તો હવે ખાલી વિચાર કરી જો તમે કઈ આડું અવરું કર્યું તો તમારી શું દશા થશે. હાસતો તાણે પાલ તારા પપ્પાના કફ શરદી ઉધરસ બધું થઈ ગયું હોય તો કોઈ ખારા ડોક્ટરને બતાવો ને, નકરા રૂપિયા જેવડા મોટા ગરફા કાઢે. પણ તમારે ચાહે કાલીન ચેક કરવાની જરૂર હતી. હું તો તારા પપ્પા માટે કહું. દરવાજો ખોલ ફટાફટ, આમે મને કંટાળો આવ્યો છે. શું થયું? હું તારી માં માટે 150 રૂપિયાના કેળા લઈને આવ્યો હતો. હેઠતી વખતે તારી માને શરમે ના આવી, મને 100 રૂપિયા જ આપ્યા. એ ભગવાન, તમે મને લેવા આવ્યા હતા કે કેળા વેચવા આવ્યા હતા? આ તો ગમે થઈ જાય, મારા આમની જોડે બાજવું જ નહીં. અરે વાહ, તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. તે રોજ ટાઈમે નહીં આવતો હું, ચાહે રખડવા જાઉં હું. હોશિયારી મારે છે. જા પાણી લઈ આય. ટાઈમ ટુ ટાઈમ આવી ગયા મારા. કંટાળી ના આવ્યો ને લોહી પીવે. લો પાણી. આ શું લઈને આવી તું? પાણી છે. ગરમ પાણી છે. અરે મારા હાથેડા બારી નાખવાના તારે? તને ખબર નહીં પડતી ઠંડુ પાણી લઈને આવવાની? હા, બુદ્ધિ વગરના હે. લો આ ઠંડુ પાણી. આટલું બધું ઠંડુ પાણી લેવાય? ઓડી તને બુદ્ધિ જ નહીં પહોંચતી. મિક્સ કરીને લાઈન જા. બુદ્ધિ વગરના હાવ. લો મિક્સ પાણી. કાચના ગ્લાસ નહીં આપણા ઘરમાં? છે તો કાચના ગ્લાસમાં લાવવાની ખબર નહીં પડતી, પે મેલી રાખવા લાયા છે. બધી વસ્તુ ભરી જ રાખવાની, ઉપયોગ જ નહીં કરવાનો કોઈ વસ્તુ. લો આ કાચલા ગ્લાસમાં ઠંડુ પાણી ટ્રે હે આપણા ઘરમાં? છે ને. જાણે તાણે હાથમાં ચાલીને લઈને આવો. મહેમાન આયા તાણે આવું જ કરો. શીખો થોડુંક, ટ્રેમાં પાણી લઈને આવતા શીખો. ગુડ મારી નાખ્યો આખો. કંટાળીને આયા હોય ને પથ્થર ફાડી નાખે આખી. લો ટ્રેમાં કાચના ગ્લાસમાં ઠંડુ પાણી. મારો મૂડ મરી ગયો હવે પાણી પીવાનું. હવે એક કામ કર, ચા જ બનાવી દેવે ડાયરેક્ટ. ચા બનાવીને લે ચાય અને તુલસી બુલસી નાખજે પાછી. લો હવે ટ્રેમાં કાચના કપરકબીમાં ગરમ ચા. હવે બીજું કઈ? મારું કહેવાનું એવું હતું કે નકરી ચા કોણ પીવે? બિસ્કીટે હોય તો ભેરા. હવે તો એવું થવાના કે મોડી તોડી નાખું. ભાવેશ આ ગાદી પર લીલો રૂમાલ નખાય પડો. અલી ફાડી પણ અભી હાલ નહીં બહાર ને માથું ઓરું એટલી વાર પછી જઈને નાખી દઉં. આમે તમે હે ને વસ્તુ કઈ ઠેકાણે મૂકતા નહીં, બધું રમણ ભમણ જ પડ્યું હોય તાણે. એ કઈ વસ્તુ તમારી ઠેકાણે હોય? અલી ફાડી લોહી સુકડો પીવે, મેલ દઉં હું. લાય શું મેળ દઉં? હું મૂકી દે. ઠેકાણે જ મૂકતા નહીં કઈ. બરોબર, એક ગ્લાસ પાણી આપજો ને. જો જોઈને અત્યારે આ મોજા ઉલાડી નાખી દીધા અને હવારમાં રૂમાલ નાખી દીધો તો તમારે તો કઈ ઠેકાણું જ નહીં ને બધું વસ્તુ રમણ ભમણ પડી હોય. અલી ફાડી પણ અભી હાલ મૂકે હમણાં મૂકી દઉં. શું મૂકી દઉં? હવારે એવું જ કહેતા હતા મૂકી દઉં રૂમાલ. એટલે મારી એકલાની વસ્તુ તો આવી રીતે પડી ગઈ. મારી કોઈ દિવસ તમે જોઈ છે રમણ ભમણ વસ્તુ મારી જોઈ છે કોઈ જો દિવસ? હવે તને જો દેખાડું તારી વસ્તુ. હું ઠેકાણે જ મૂકી દઉં બધી મારી વસ્તુ. સારું જોઈએ હવે. લાય પાણી લાય. કોઈ દી મારી જેમ તેમ વસ્તુ પડી જ ના હોય. હા જોઈએ છે ને, હવે ખબર પડશે તને. વાહ, નેલ પોલિશ. પારુલ અહીંયા તો બોલો શું કામ છે? આ શું છે? નેલ પોલિશ. હા તે શું છે? શું નેલ પોલિશ છે? શું છે આ? અહીં પડી હતી, અહીં મેલવાની જગ્યા છે. અલા તો હું નેલ પોલિશ કરતી હતી ને તો અહીંયા રહી જઈ. હવે એક જ વસ્તુ મારી રહી જઈ છે, બાકી તો મારી બધી વસ્તુ આમ ઠેકાણે જ પડી હોય. ઓહો, કોઈ દી રમણ ભમણ ના હોય મારી વસ્તુ. તસ્સે રમા હવે ઊભી રહે. હોશિયારી ના મારે તને બતાવવા તો બધું. આને શું કહેવાય? અરીસો. એ શું કરવાનું હોય? જોવા માટે. હા તો આ શું કર્યું તમે?
એ તો ચાલો ઈ તો આ એક જ વસ્તુ આય આવી ગઈ થોડી બધી વસ્તુ એવી તો હોય કઈ એક જ વસ્તુ હોય આ આ નેલ પોલિશ ભૂલી જાય ચાંદલા ચોટાડવાના આ શું છે કાસ્કો હે કાંસકો ચા મૂકવાનો હોય અંદર મૂકવાનો હોય હવે કાંસકાની અંદર જો કેટલા વાળ છે અલા ભડો આવતો હોય તાણ બધી થોડું થોડું અમે કરીએ એટલે બધું ના હોય તમે કરો એટલે બધું હોય અમે પુરુષો કઈ બોલતા નથી એટલે ચર્ચા કરો બધા પુરુષો ઉપર અલા ભડો બોલતી નહીં હવે આજ પછી તારી બધી વસ્તુ હેલ ફેલ જ પડી હોય છે જાણતા એટલે હવે હું ગમે ત્યાં નાખું ને તો તારે લઈ લેવાનું અમે કઈ બોલીએ હે તમને હોશિયારી મારે હે કઈ બોલતા નહીં એટલે વળી લો અલા પાણી આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને બુદ્ધિ જ નહીં તમારામાં તો ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય આમ ટ્રેમાં પાણી લઈને આવો કોઈક મહેમાન આવશે ને તારે આબરૂ કાઢશો તમે જા ટ્રેમાં પાણી લઈને આય હા અકલ મઠા હે બુદ્ધિના બારદાન લો આ તમારું ટ્રેમાં પાણી અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું બુદ્ધિની બારદાન તારે ફટકાણી હે હે ભાવેશ તમને ખબર હે શું ભણેલા ને અપણમાં શું ફરક શું ફરક અપણ હે ને ઈ સેડા કાઢીને નીચે નાખી દે હા. અને ભણેલા રે ને ઈ રૂમાલમાં સેડા કાઢીને ખિસ્સામાં મૂકી દે ધંધાતી હે એક નંબરની તો એવું જ કરો બધા લો ભાવેશ આ પાણી ચેક કરો બરોબર જ છે તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને અલા ભડો આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય એટલે એનો મતલબ હે કે તે મને ગટરનું પાણી પીવડાય એમ અલે પણ ચેક તો કરવું પડે ને પારુલ તમારા બધા વહુનું કામકાજ જોરદાર હે નહીં ખાવાનું હાહરીમાં ને ગાવાનું પિયરનું તમારા જેવું જ તમે હે ને કામ અમારી જોડે કરાવો અને વખાણ તમારા સોડિયાના કરો હે પારુલ મારા પેલા તારા માટે કેટલા છોકરાની વાતો આવી હતી બે છોકરાની વાત હોય હતી મારા બેટા અત્યારે બે સુખી હશે એટલે તમારો કહેવાનો મતલબ શું છે બે બચી ગયા અહીં એટલે આડુભાઈ આમ તો તમે નાયા ની ઝાડુ કરી બોલો આ તમે જો ન કરવું હસવું આવે ને કાં તો ગુસ્સો આવે બે માં એક જ વસ્તુ થાય હા મંડપ બાંધેલો ને તો પેલો જાણે મેણા બાંધ્યો હોય ને એવો વાઈટ ફાટેલો હા ખાવામાં તમે જુઓ ને તો ના રસ ના બાસુંદી કશું નહીં પેલા 15 દડા મોરના કંઈક મોહનતર ના ચોહલા પડ્યા છે બધાને ઠોંય ઠોંય ખવરાયા અને જાનમાં તો હે ને પેલું કોકનું હળેલું 400 હાથ બોલાયેલું ધક્કો મારીને તો ચાલુ કર્યું બધાય તાણ જ બધા જાનમાં છે અને જાનમાં કોઈ નહીં એમના ઘરના જ બધી ફૈજી ને બધા એ જ હા ગામમાં આબરૂ હોય તો આવે ને લોકો અને ત્યાં જઈને મંડપમાં મારો હાળો રહ્યો ને એની હાડી એના જૂતા લઈ લીધા એક જૂતું લઈ ગયા તે આ ભાઈએ શું કર્યું ખબર હે બીજું યાદ દીધું કે 500 રૂપિયા નહીં આલું મારે 200 રૂપિયા મોરડી લઈ જાઉં એટલે મહારાજે હોપારી લઈને હાથમાં તે હોપારી ખીચા મેં દીધી કે પછી ખાવા કામ આવશે આખા ગામને ફોન કરી કરીને મારા બાપાની આબરૂ કાઢો બેઠા બેઠા તમે નવરા અરે ભાડી મારા હાથુ જોડે વાત કરતો તો શું હાથું જોડે વાત કરતો આ આખા બધું આખું લિસ્ટ કીધું લગનનું હા તો પણ હવે સાચું હે જ કીધું હે આવું કહેવાનું બધું તે હા તે જે થયું એ જ કહું ને તને હારું તો કઈ કહેતા નહીં ને બધું આ બધી ભૂલો બધી કાઢીને કહો તે આ કઈ સારું હતું અંદર એ ભગવાન ઈ ફાર ને એવું બધું તો સેલે રહી જીતું ને એના હિસાબે થઈને એમ થાય કે લગાયો તો નતા એક ઓર્ડર બધા પતી જતા ઓર્ડર બધા પતી જતા તો એમ નામ કરાય આવા મેડમ બાંધે કેવું જરૂરી છે તમારે એમને બધું હોશિયારી મારે અને તારા બાપાને એમને તો પક્ષ લઈશ જ નહીં 5000 રૂપિયા ચાંદલો કર્યો ને તાણે એવું બોલતા હતા કે સોડીનો એક પૈસા રાખવાનો નહીં બધાય પાછા હાલ દેવાના ને ઉપરથી બીજું સામે સોડીને હાલવાનું મને પેલો હડેલો પેન પીસ આલ્યો 200 રૂપિયા વાળો ઈ બધાને આપતા વધ્યા હતા ને એટલે તમને આપ્યો હે કે આ બસ આવું જ છે બધે આખા લગનમાં આવું જ કર્યું તમે કે હું પછી આપીશ કે એવું કહેતા હતા હું બચ્ચા પછી આપીશ અત્યાર સુધી હાલ્યું નહીં ને હવે હાલશે આ લઈ ગયા 5000 ઈ નહીં જોતી ચોટાડી 5000 તમારે બહુ લેવાનું બહુ હે પણ લઈ ગયા તારા બાપા લીધા નહીં દેખાતા તને 5000 રૂપિયા તમે ચાલુ કરી માં હું નવાઈ કરી પણ તે પાછો ના આલે છોડીને તમારે લેવો તો શું કામ ચાલુ કર્યો તાણે અત્યારે તારા બધા બે તમારે બધું ગુનું નક્કી કર્યું તો 5000 ચાંદલો પછી મળ્યા તાણે કે માગે ને મુના જોડે પૈસાનો ના માગે એટલો હોશિયારી મારે આપું તમને બહુ કાઠું પડે કાપ તા તમે રવા દો ને લઈ ગયા બધી છોડીને 5-5000 રૂપિયા ભેરા કરીને લગનનો ખર્ચો કાઢી નાખ્યો તારા બાપાએ ભગવાન તમારા 5-5000 અહીંયા લગનના ખર્ચા ચૈના નીકળે હજીરો નકરા મંડાનો કરને તાણે હોશિયારી નકરું લેવ જોહે જાણે હોય તાણે હોશિયારી
સાંભળો ને લા, હા બોલ. તમને એવું નહીં લાગતું કે ગયા જન્મમાં આપણે બે પતિ પત્ની હતા? બિલકુલ નહીં ને. ચમ કારણ કે એકની એક સજા હે ને ભગવાન 2 વખત ના હાલે માણસને. આ એક વખત જ બહુ છે ધરી રહેતી. પારુલ, આપણા લગ્નને કેટલા વર્ષ થયા બકા? 21 વર્ષ. પણ ચમ એવું પૂછો તમે? એટલે ભોડી આજ 21 વર્ષે મને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તને પૂછવું જોઈએ કે આ 21 વર્ષમાં તને કોઈ એવી મારી ખામી દેખાણી જે મારે સુધારવી જોઈએ? ના હો, તમારામાં કોઈ એવી ખામી નહીં કે જે તમારે સુધારવી પડે. તમે જેવા હો ને એવા મને બહુ જ ગમો હો. આ તમારા નસીબ હારા કે તમે મને મળ્યા હો. પણ તમે મને એક સવાલ પૂછો ને, હવે એ સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? ખામી તારામાં ખામી નહીં, તું જ આખી ખામી હે. તું ખામીઓનો પિટારો હે, ભંડારો હે નકરો. ના તને સવારે જાગવાની ખબર પડે છે, ના તને ચા બનાવતા આવડે છે, ના તને ખાવાનું બનાવતા આવડે છે. નકરા આખો દાડો બાજ કરતી હોય. તું ઘરનું કામ મારી જોડે કરાવે છે, ના તું પાડોશી જોડે સરખું રાખે, ના મારા સંબંધી જોડે સરખું રાખે. આમ તને જેટલી ખામી ગણો ને ચેક બહાર લઈ જાવ ને તો તું આબરૂનો કચરો કરાવરાવે બધે જઈ. નકરી ખામી જ ખામી હે નકરી તારામાં. તને શું કેવું ની જ મને નહીં સમજ પડતી. ભાવેશ, શું વિચારો તમે? હું એ શું પૂછ્યું છે મને કે અત્યાર સુધીમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? તારામાં અને ખામી મોડી તું હોય 100% હે. જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય ને કે એનામાં કોઈ જ ખામી નથી, એવી રીતે તું ખાવાનું બનાવે તો આખા ઘરના તારા વાહ કરતી હોય. મારી મમ્મી તો તારા વખાણ કરતા થાકતી નહીં બોલ. અને હું ગમે તાણે ટાઈમે કટામે ઘરે આવ્યો હોય તો તું મને પ્રેમથી બોલાવે, બિહારે, ખવડાવે, બધું તું. અને જે બહાર લઈ ગયા હોય ને તને તો અમારા ઘરની આબરૂ વધે તારાથી બોલ. તારામાં કોઈ ખામી જ નહીં બકા. જે સુધારો વધારો કરવાનો મારે કરવાનો. તું તો જેવી છે ને સર્વગુણ સંપૂર્ણ. લોલા પાણી આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો, કોઈક મહેમાન આવશે ને તને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે, બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે નહીં, ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું હે. બુદ્ધિની બારદાન. તારે ફટકાણી હે. તારી હંગત લગન કરે ને એના કરતા કોઈક ભૂરી હંગત પહેણ્યો ને તો સારું થાત. ભૂલો હો તમે, બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું, એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. લો ભાવેશ, પાણી ચેક કરો. બરોબર જ છે. તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને? અલા ભોડો, આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને, તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ છે કે મને ગટરનું પાણી પીવડાય એમ? અલે પણ ચેક તો કરવું પડે ને. હે પપ્પા, હા બોલ બેટા. આપણે ગેર વગરની ગાડી લઈએ તો કેવું રે? બેટા હું 20 વર્ષ પહેલા ને લગ્ન કરીને એક ગેર વગરની ગાડી લાવ્યો. હજી પસ્તાવું. બ્રેક જ નહીં. ભાવેશ આમ જો, આ તમને હોનાનું મંગળસૂત્ર મળ્યું. અરે વાહ, મસ્ત હે. ચાહે મળ્યું? તમારા મમ્મીની તિજોરીમાંથી. એ મળ્યું કેવાય 20? તો મળ્યું જ છે ને મને. લાવ, તમારી મમ્મીનું હે. મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે, પણ ઈ તો મારા હાથમાં નહીં. એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી. ભાવેશ તમે જોજો, 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ, તસવીર, અને રૂપિયાના ઢગલે ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું. એટલે હે ને કાલથી જો હે ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા, અને લાઈન લાગશે. અને હે ને હું હે ને એક જણના ખાલી 5-5 હજાર રૂપિયા લઈ શીખવાડવાના. એટલે આપણે પૈસાના ઢગલે ઢગલા. તને એવું લાગે છે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ? હાસ તો આવે જ ને. તાંબુરો, તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં, ખાવાના બનાવવાના. પાછી કે મેં કે ક્લાસ ચાલુ કર્યો, અહીંયા ઢગલે રૂપિયાના રટલા થઈ જાય, હોશિયારી મારે છે.
દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય કઈ કઈક રસોઈના ક્લાસ ચાલુ કરવા હોશિયારી મારે અલે પણ તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને કામ બોલો આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો તારું ખાવાનું જોઈને તો હવે આમ થોય તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો શું કામ બોલો? નહીં આપે આખા એટલે. ગામના ઘરે લે માગવા વાળો ને આપણા ઘરે શું છોડ દે આટલું સારું ખાવાનું બનાવો તો એ નહીં ને બહુ હવે તને ચા ખબર પડે એ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય છે હોશિયારી મારે આ બાજુવાળાના ફીર પૂછી જો એમને તો ઈ બચારા બોલી નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા હશે હોશિયારી મારે બાજુવાળાને આપીએ તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું હું બનાવું નહીં હોય. આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા ને ઈ જો બચારો શરમમાં ના બોલી કે તો બીજી બે નંબરની વસ્તુ બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું તમને એકલાને જાવું હોય નહીં સારું બનાવતા ને આમ ને તેમ ને રસોઈના નકરા ક્લાસ ચાલુ કરવા હે 5,000 રૂપિયા લે. કોઈ 500 રૂપિયા તારે આલો આપણે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે અને તોય ના પાડ દે લોકો કોઈ દિવસ ખાવાના વખાણ નહીં કરતા હું જેટલું મસ્ત મસ્ત ખાવાનું બનાવું જુદું જુદું તોય શું બનાવે તને આવડે શું એમ કે મને તો પંજાબી શાક બનાવતા આવડે તને હા ચિયાજી આવડે હે પનીર ટીકા આવડે હે કાજુ કોઈ આવડે હે કેટલાય આવડે પનીર ભુરજી ને બધું આવડે મને તો આ કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને નકરા બટાકા ને ટીંડોળા બટાકા ને ટીંડોળા તમે આમાં જ અફોડ કરો ને એમાં કેવું કરો તમે બોલો. તમે એટલે જ નહીં બનાવતી શું એટલે નહીં તાણે. બનાવતી બનાવવું હોય તો જાણે આપણને બધા બીક પૂરણપૂરી લાગે. બનાવવાની કીધી હતી તો અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય હે હોશિયારી મારે હે બધામાં નકરું આલુ અફોડ પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય આલુ તો હોતા જ નહીં અંદર જો હે ને બધામાં નકરું અફોડ જ કરો પણ તારો ભા બનાવતા શીખ ને પેલા અફખોડ કરે હવારી તાણે. બનાવતા આવડતું નહીં ને પાઈ કે ખાસ ચાલુ કરવું મારે 5,000 રૂપિયા તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી હોશિયારી મારે હે એ ભાવેશ ઉભા થો તમે અહીંયા બહાર બધા ઓડી રમવા માંડ્યા છે કેટલો અવાજ આવે છે અને પાછા એવું કહે કે ભાવેશને બગાડવા જવો હોય તો તમે હે ને જૂના કપડાં પહેરી નાખો અને હંતાવાનું કરો આ વખતે હે ને આપણે ઓડી રમવાનું થતું નહીં બગાડવાનું નહીં આ વખતે હંતાવો જો તારું આ ટી-શર્ટ પહેરલું આ નહીં આ તો હજી હમણાં જ લાયા છે ઓલી જૂની છે ને ઈ પહેરો ને પડો ચા પડી ઈ અંદર પડી કબાટમાં અલા આમ સુડા ફેરા મારો આમ અંદર કરો ને હમણાં આ 4 વર્ષે કહે યાર હમણાં છે ને મારું ખાને પર બધું બગાડી મૂકશે અંદર કરો સાના માના નકરા અલા એ કોક આવ્યું લાગે ઉભા થો એ આયો આઈ અંદર અલે અહીંયા ચા હંતાવો પડે ઉભા થો ને આમ હંતાવો જો ખબર નહીં પડતી ચા હંતાવું જ નહીં ખબર પડતી અલા અહીંયા ના હંતાવા અહીંયા તો દેખાઈ જાય ફોડો આમ ઓલું ભંડાર્યું નહીં એ આઈ આમ ઓલા ભંડારી હવે આમ જો ને અંદર છે જો તાણે શું ખબર જ નહીં પડતી ચા હંતાવ આઈ ભાવેશભાઈ સાંજે ઈ તો ઘરે નહીં કાલના મહેસાણા જે હે અને હજી કાલ આવવાના હે પાછા ના હોય સાચું કહો હા સાચું કહું અલા તમને વિશ્વાસ ના આવતો તો લો તમે તારા જોઈ લો બરાબર હે શું કામ હતું તમારે કઈ નહીં આ ચાર્જર એમનું પાછું હાલવાનું એવું હતું એમ હા તો વાંધો નહીં. કોણ હતું ઓલો નીલિયો હતો હે ને ચાર્જર આપવાના બાને ઈ જોવા આવ્યો તો કે ભાવેશભાઈ અંદર ક્યાંક નહીં એવું મેં કીધું હે ને એ તો મહેસાણા જે હે એવું કહી દીધું મેં તમને બાનું બતાવ્યું હવે તમે હંતાવાનું કરો અંદર સાના માના મને સંડાસ લાગી ગયા એટલે આ તમે તો જબરી કરો પડો પૈસા શું કરું હવે કડી દબાઈ રાખો અહીંયા જ છે બતાય બાજુના કરે જ છે હવે હમણાં આવશે ફટાફટ કાચા એટલે મને હા જાઓ અંદર ભાવેશ એ ભાવેશ કોઈ નહીં હવે હું ખોલે ને તમારે સંડા જોઉં તો જઈ આવો ઓલા હે ને બધા આમ આકારો મેં ત્યાં સુધી ચાલો હોવે અલા શું કર્યું તમે આને શું કરીને આયા બધું મેં નહીં કર્યું તો? હું સંડાસ કરવા નાખ્યો હા. તમારા બધા ભાઈબંધ મારી રાષ્ટ્રીય પતા કે આને બગાડી નાખો તો મેં ઘણી ના પાડી કે મને પેલા સંડાસ કરી જવા તો મને ફાસ લાગી તે કે ના મને બગાડી નાખ્યો મને તે તમે સંડાસ કર્યું નહીં પેન્ટમાં તો તમે અંદર શું કરો બહાર જો બહાર કોઈ ના આવજો જો આ મેં બગડ્યા ભેગા બગડ્યા જાઓ પણ અંદર થોડું અવાતું હોય પણ એ જાઓ હે ભાવેશ હા બોલ આ છોકરા વાળા દહેજ ચમ લે એટલે આ છોકરાવાળા દહેજ લે એવું જરૂરી નહીં બધાય નહીં લેતા અમુક છોકરીઓ સારી હોય જે ભણેલી ગણેલી હોય જે દેખાવડી હોય જે નોકરી ધંધે જતી હોય અથવા તો સ્વભાવ સારો હોય અથવા તો એને ઘરનું બધું કામ આવડતું હોય ને ઘરની અંદર હરી ભરીને રહે એવી હોય ને એ છોકરીઓને કોઈ દાડ દહેજ ના આલવું પડે તો ભાઈ દહેજ કેને આપવું પડે એટલે ભણી સીધી વાત છે સમજવા જેવી કે જે છોડીઓ ચાઈ ચાલે એવી ના હોય
મતલબ કે એને કંઈ આવડતું ના હોય, ભણેલી ગણેલી ના હોય, ખાતાની ખબર પડતી ના હોય, કંઈક ખાવાનું બનાવતા ના આવડતું, ઘરકામ ના આવડતું હોય, કંઈ ચાલે એવી ના હોય, બાચકણી નકરી હોય, બાજ કરતી હોય બધે, એવી છોડીઓને કોઈ લઈ ના જતું હોય. એટલે એમના મા બાપ કોકને દોરો કરવા માટે છે ને દહેજ હંગાત આવી દે કે ભાઈ એમ કરતા લઈ જાય આ છોડીને. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું બાચકણી હું ચઈ ચાલે એવી નહીં, હું આમ બધે નકરું આમ જાઉં હોય ત્યાં આમ સ્વભાવ આમ ખરાબ કરી નાખું હું, એવી હું હાવ ખરાબ? એટલે એવું ચા કીધું પણ તમે તમારા બાપા જોડે દહેજ તમે જામ લીધું તો પછી? અલા મારા બાપ તું બધી વાત ફેગોરી તારા ઉપર ચલાવી નાખે. પણ તમે કીધું ચઈ ચાલે એવી ના હોય, સ્વભાવ ના સારો હોય, દેખાવડી ના હોય. તારી હિંગત લગન થયા કેવી રીતે સમજાવ તને? જો તું હારી ના હોત તો 1-2 વર્ષ કેવી રીતે થઈ જાવ પોંડી? તો તમે કેટલું બધું મને કીધું તાણે. તને નહીં કીધું તે મને સવાલ પૂછ્યો એમાં મેં જવાબ આલ્યો કે તમારો કહેવાનો મતલબ તો એવો જ થયો ને તાણે આ બધું આમ ઓરિયો કોરિયો મારા ઉપર નાખ્યો તું તમે. મોડી ગમે તે સવાલ ફેરવી ને મને ફસાવા માટે સવાલ કરે પોંડી. તો ભાઈ તમે દહેજ ચમ લીધું તું લખો તાણે. એટલે મને થોડી ખબર છે 1-2 વર્ષ પહેલા હું તો હાવ લબર મૂસ્યો હતો પોંડી, મને ખબર નથી પડતી. તાણે અને તાણે વ્યવહાર હશે તો આલ્યો હશે. આ તો હું અત્યારની વાત કરું છું. વ્યવહાર હશે કરીને લઈ લીધું દહેજ અને પછી આવું કે પાછા આવી સોરી હોય ને નીચી હોય. મારા બાપ મેં તને નહીં કીધું ને બક્ષી દે મારા બાપ, તું શું કરવા બાચવાના બધા પ્રશ્નો ઉભા કરે? જાણે હોય તાણે આવું જ કહેતા હોય નકરા. જે હોય બધું મારા ઉપર આવે. તારે છે ને મને સવાલ જ ના પૂછવા પોંડી, જાણે તારે મને ફસાઈ દે. જો પારું ફરી આજે પાછું પેપર લીક થયું. હા તે આ પેપર ઘડી વડે લીક થઈ જતું હોય તો સરકારને હારો પ્લમ્બર ના રાખી લેવે? પેપર લીક થયું હે, પાઇપ નહીં. ભાવેશ, પતિને જ પરમેશ્વર કહેવાય ને. હા અને આપણે પરમેશ્વર જોડે જ બધું માંગીએ ને. હા તો લાવ 5000 રૂપિયા આપો, મારે શોપિંગ કરવા જોઈએ. આ એમ પૈસા જ માંગતી વળતી હોય. આ તો તમારી જોડે જ માંગુ ને તાણે. આમ તો નહીં કે માંગતી હોય. મમ્મી ભલે ચાંદનો ફોન જોવે, મારે ફોન જોવો હે. લે જો જોઈ લીધો ને, હા ઉપડો હેડો. ભાવેશ, કાલ તમે દુકાનેથી આવો ને તો એટીએમ માંથી 5000 રૂપિયા લેતા આવજો ને. 5000 રૂપિયા શું કરવા? કાલ તો કરિયાણું ભર્યું આખા મહિનાનું. અલે પોંડો કરિયાણા માટે નહીં જોતા, તો શેના માટે જોવે તારે? મારે બ્યુટી પાર્લર માટે જોવે. અલી ભોંડી, અહીંયા તારા કાકા બાપાના છોકરાના લગન નહીં તે તું બ્યુટી પાર્લરમાં 5-5000 રૂપિયા વાપરે. એ ભગવાન, બ્યુટી પાર્લર નો ખર્ચો મારા ઉપર કરવાનો હે બાપા, અને એમને તો ખાલી 200 રૂપિયા ચાંદલો કરવાનો હે. બ્યુટી પાર્લરનો ખર્ચો 5000 કરીશ તું કોકના લગનમાં, અને એમના ચાંદલો 200 રૂપિયા જ કરીશ. આવું છું. અલા એમને જે કર્યું હોય એ જ આપણે કરવાનું હોય ને. તમે આવું બધું યાદ રાખો? યાદ રાખ નહીં, હું તો લખીએ રાખું છું ના નોટમાં. આ તો તારે આ તો લખવું જ પડે ને. અને તમારા બેનાએ ચેલો ચાંદલો કર્યો તમને ખબર હે? કેટલો કર્યો તું? હિમાની પ્રસંગમાં તો 100 રૂપિયા ચાંદલો કર્યો. આ પારુલ બહુ થાય હો. તારી બુનું કહીશ ને તો તને બહુ બળતરા થાય. તારી બુન આવી ને તો હિમાનીના પ્રસંગમાં જાય હતી અને ડોજું ભરીને આખો દાડો રખડી કઈ કામ કર્યું નહીં ને પછી જતી. ભાવેશ, આ એ બહુ થાય હે હો. શું બહુ થાય હે? પોતાનું કે એટલે બરે હે. જાણે હોય તાણે મારી બુનું વિશે જ બોલ કરવાનું. અને તને કહી દઉં હું, મારી જોડે એટીએમ માં ખાલી 1000 રૂપિયા પડ્યા હે. ઈ 1000 રૂપિયામાં હે 200 રૂપિયા એમને ચાંદલો કરવાનો, 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું, વાહે જે 300 રૂપિયા વધે ને એને તારો મેકઅપ કરાવવા. આવું થોડું ચાલતું હોય કોણો? ચાલે તો કે ઝાડ નહીં ખંચરી તને હાલાલ કર. બધા મેકઅપ કરીને આયા હું એમ નામ જો ચેવી લાગુ? આ તે તાર છે કોઈની સામું જોવાનું હે. હું તો બેઠો હું. એ ભગવાન, તારી સામું કોઈ જોતું નહીં ભાઈ. મેકઅપ કરીને જવું છું માલે. નકરા કંજૂસ વેરા કરો પોંડો. આવું થોડું ચાલતું હોય? આ તે પણ તારી સામું કોઈ તાવ હોજ્યો ભાઈ જોવાનો નહીં. તો હું નહીં આવવાની, હું જો કહી દઉં તમને. શું નહીં આવવાની? તાણે ભાઈ આ બધાએ ફોન કરીને કહી દીધું ને ભાઈ હવે તારે મેકઅપ ઓલે થઈને નહીં આવું. જબરું કહેવાય લ્યો. તો એ ચેવી લાગુ તારે મેકઅપ વગરની? હવે ચેવી લાગુ એ તો મને ખબર હે ચેવી લાગે હી. હવે કને દેખાડવું તારે આ ઉંમરે? જો હે ને એક પગ કબરમાં હન એક જમીન ઉપર હન પાહા હજી તો મેકઅપ કરીને જવું છે તમારે. નકરા કંજૂસ વેડા જ કરતા હોય. હોશિયારી મારે હે. તાણે એવું ને કે હા હેડ તમને કશું નહીં કરવાનું આપણે એમ નામ હેડવાનું. હારું તે મારા મગજની ઘટી કરી નાખી છે યાર. હજુ કહું સુધરી જજો. અત્યારે તો ખાલી કટી જ કરી હે, હજી વકાર કરવાનો તો બાકી હે. હજી શું બાકી રહી ગયું આમાં?
તારી હંગાત લગ્ન કર્યા ને એના કરતા કોઈક ભૂરી હંગાત પરણ્યો હોત ને તો સારું થાત. ભૂલો હો તમે, બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. તારો શું વિચારે? હું એવું વિચારું કે મારો જન્મ ભારતમાં થયો ને તે સારું છે, જો અમેરિકામાં થયો હોત તો. હા તો શું ફરક પડે અમેરિકામાં થયો હોત તો? પણ મને છે અંગ્રેજી આવડે છે. હે ભાવેશ, હા બોલ. આ બૈરા સરપંચ બન્યા હે, હા ના કરે નારાયણ ને ઈ રીહીન પિયર જતા રે હા. તો ગામની જવાબદારી કોણ લે? તારે બધી આવી ચા પંચાયત કરવાની આવે છે. પણ મને વિચાર આવ્યો એટલે મેં કીધું તમને. નકરા જેન તે વિચાર કર કરે છે. લો લા પાણી. ગરમ લાય જેવું પાણી લઈને આવી. અબી હાલ હું ખરા તાપમાં આવ્યો, તને એવું નહીં થતું કે મારા ધણીનું ઠંડુ પાણી આલું? ઠંડુ પાણી પીવું હે? હાસ તો વરી. હું તમને 10 દાડેથી કહું કે આપણું ફ્રીજ બગડ્યું હે, ફ્રીજનું કંઈક કરો, ફ્રીજનું કંઈક કરો, પણ તમે સાંભળો હો? 3 દાડેથી મારું દૂધ બગડી જાય હે. આ બાજુવાળાને ત્યાં હું દૂધ મૂકવા જાઉં છું. આમ ઘરનું તમને જરાય એમ ના બોલું, એ આમ જવાબદારી જ નહીં. એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો. અલી ફોડી એવું નહીં, પણ આ બધા લોડ એટલા હોય ને કે હું ભૂલી જાઉં છું. આ કાલ રજા હે ને, હા કાલ જ આ ફ્રીજ ઉપાડીને ભંગારમાં નાખી દઉં, નવું ફ્રીજ લઈ નાખું. ના, ભંગારમાં નહીં આપવાનું. તો હમણાં મારા બેન જોડે મેં વાત કરી ને, તે મેં એને ફોટો પાડીને નાખ્યો, તે એને પસંદ આવી ગયું હે, તો બિચારીને માપનું હે ને તો એમને ચાલશે એ રહ્યું. અચ્છા, તો કઈ વાંધો નહીં, તો એને આપી દઈશું આપણે ફ્રીજ, નવું લાવી દઈશું. ભાવે સમજો ને આ એસી એ બંધ થઈ ગયું, હા બગડેલું હે. શું કરું પણ હું એસી નું? પેલા ફ્રીજ બગડ્યું, હવે આ એસી બગડ્યું. લાયન તારનું હે ને ઠાઠિયાની જેમ હેડે હે. આ રૂમે જરાય આમ જો ઠંડો થાય હે જરાય. તે પણ શું કરું મારા બાપ, હવે કાલ ફ્રીજ બદલાવાનો ને એની હંગાત આ એસી બદલી નાખી, આને જૂનું ભંગારમાં નાખી દીધું, નવું લીધો છે. ના, એને પગારમાં નહીં આપવાનું એસી ને. તો મેં મારા બેન ને હે ને ફોટો પાડીને મોકલાયો હે, ફ્રીજ નો મોકલાય ને તો આનો મોકલાઈ દીધો તો હંગાત. તે એને હે ને પસંદ આવી ગયું હે, એટલે આપણે એને આપી દેશું. એટલે આ ઘરની બધી બગડેલી વસ્તુ તારી બુનને પસંદ આવી જાય. એટલે પણ એને માપનું હોય તો આપી દઈએ, એમાં શું વાંધો હોય તમને? ભાવેશ, તમને એવું નહીં થતું કે હું સંડાસ જઈને આવું તો મારે ફ્રશ દબાવવો જોઈએ? બ્રશ એ ઉપર નહીં મૂકવાનું, સાબુ નહીં મૂકવાનો, તમે બધું અંદર કેવું રમણ ભમણ કરીને આયા હો. પણ એટલું તો કરી નખાય ને તારે. શું એટલું કરી નખાય? બધું અમારે જ કરવાનું. તાણે તમે તો કઈ કામના જ નહીં હામે. હું કઈ કામ નો નહીં. ના. તો એક કામ કર ને, શું? આપણા ઘરની જે વસ્તુ નકામી હોય ને એનો ફોટો પાડીને તું તારી બેનને મેલે ને, હા તો મારે ફોટો પાડીને તારી બેનને મોકલ ને, કદાચ હું પસંદ આવી જાઉં તો. શું મોડો તમે જેમ તે બોલો નકરા. પપ્પા તમે ડાકણ જોઈ લી હે? હા. શું એના પગ અવરા હોય? ના ના, એ તો બહુ જૂનું થયું. હવે તો સીધા પગવાળું અપગ્રેડ વર્ઝન આવી ગયું. વાહ, શાકભાજી લેવા જઈને ખુશખુશાલ થઈ નહીં? હા, તે ખુશખુશાલે જોઈ ને, શાકભાજી વાળો 50 રૂપિયાનું કિલો કહેતો હતો. અને પછી મેં એની જોડે જેટલી માથાકૂટ કરી, કલાક સુધી, તાણે એને મને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. માનતા જ નહીં હોતા. બહુ હોશિયાર હતો. હે ભાવેશ, હા બોલ. આ બૈરા સરપંચ બન્યા હે, હા ના કરે નારાયણ ને ઈ રીહીન પિયર જતા રે હા. તો ગામની જવાબદારી કોણ લે? તારે બધી આવી ચા પંચાયત કરવાની આવે છે. પણ મને વિચાર આવ્યો એટલે મેં કીધું તમને. નકરા જેન તે વિચાર કરે છે. તારો શું વિચારે? હું એવું વિચારું કે મારો જન્મ ભારતમાં થયો ને તે સારું છે, જો અમેરિકામાં થયો હોત તો. હા તો શું ફરક પડે અમેરિકામાં થયો હોત તો? પણ મને છે અંગ્રેજી આવડે છે. લો લા પાણી. ગરમ લાય જેવું પાણી લઈને આવી. અબી હાલ હું ખરા તાપમાં આવ્યો, તને એવું નહીં થતું કે મારા ધણીનું ઠંડુ પાણી આલું? ઠંડુ પાણી પીવું હે? હાસ તો વરી. હું તમને 10 દાડેથી કહું કે આપણું ફ્રીજ બગડ્યું હે, ફ્રીજનું કંઈક કરો, ફ્રીજનું કંઈક કરો, પણ તમે સાંભળો હો? 3 દાડેથી મારું દૂધ બગડી જાય હે, આ બાજુવાળાને ત્યાં હું દૂધ મૂકવા જાઉં છું. આમ ઘરનું તમને જરાય એમ ના બોલું, એ આમ જવાબદારી જ નહીં. એક કાને સાંભળો ને બીજા કાને કાઢી નાખો. અલી ફોડી એવું નહીં, પણ આ બધા લોડ એટલા હોય ને કે હું ભૂલી જાઉં છું. આ કાલ રજા હે ને, હા કાલ જ આ ફ્રીજ ઉપાડીને ભંગારમાં નાખી દઉં, નવું ફ્રીજ લઈ નાખું. ના, ભંગારમાં નહીં આપવાનું. તો હમણાં મારા બેન જોડે મેં વાત કરી ને, તે મેં એને ફોટો પાડીને નાખ્યો, તે એને પસંદ આવી ગયું હે, તો બિચારીને માપનું હે ને તો એમને ચાલશે એ રહ્યું. અચ્છા, તો કઈ વાંધો નહીં, તો એને આપી દઈશું આપણે ફ્રીજ, નવું લાવી દઈશું. ભાવે સમજો ને આ એસી એ બંધ થઈ ગયું, હા બગડેલું હે. શું કરું પણ હું એસી નું? પેલા ફ્રીજ બગડ્યું, હવે આ એસી બગડ્યું. લાયન તારનું હે ને ઠાઠિયાની જેમ હેડે હે. આ રૂમે જરાય આમ જો ઠંડો થાય હે જરાય.
તો પણ શું કરું મારા બાપ, હવે કાલ ફ્રીજ બદલાવાનો નથી, નહીં કરતા એસી બદલી નાખી, આને જૂનું ભંગારમાં નાખી દીધી ને નવું લીધો છે. ના એને પગારમાં નહીં આપવાનું એસી ને. તો મેં મારી બેનને હે ને ફોટો પાડીને મોકલાયો છે, ફ્રીજ નો મોકલાય ને તો આનો મોકલાઈ દીધો તો હંગાત. તે એને હે ને પસંદ આવી ગયું છે એટલે આપણે એને આપી દેશું. એટલે આ ઘરની બધી બગડેલી વસ્તુ તારી બુનને પસંદ આવી જાય. એટલે પણ એને માપનું હોય તો આપી દઈએ, એમાં શું વાંધો હોય તમને? ભાવેશ તમને એવું નહીં થતું કે હું સંડાસ જઈને આવું તો મારે ફ્લશ દબાવવો જોઈએ, બ્રશ ઉપર નહીં મૂકવાનું, સાબુ નહીં મૂકવાનો, તમે બધું અંદર કેવું રમણ પમણ કરીને આયા હો. પણ એટલું તો કરી નખાય ને તારે. શું એટલું કરી નખાય? બધું અમારે જ કરવાનું. તાણે તમે તો કઈ કામના જ નહીં હામે. હું કઈ કામનો નહીં. ના તો એક કામ કર ને, શું? આપણા ઘરની જે વસ્તુ નકામી હોય ને એનો ફોટો પાડીને તું તારી બેનને મેલે ને, હા તો મારે ફોટો પાડીને તારી બેનને મોકલ ને, કદાચ હું પસંદ આવી જાઉં તો. શું મોડો તમે જેમ તે બોલો નકરા. હેડન ભાવેશ, આ બાજુ સોસાયટીમાં હે ને એક ફેમસ જ્યોતિષ આયા હે, તે મારા હાથ બતાવવા જવું છે. તારે જ્યોતિષના હાથ નહીં, ડોક્ટરના મોઢું બતાવવાની જરૂર છે. આ ગયા મોટા જ્યોતિષના હાથ બતાવવા. હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારા બેનપણીનો વિડિયો કોલ હે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડ વગર રહેશો જ નહીં. ઉપરાયથી હિમુ, આજ તાર પપ્પા જોડે મારું બાજવાનું થઈ ગયું હે. જોઈ ચેક બહાર જવાનું કે ને તો ના પાડ દેજે. એ મો, હા હું પિઝા ખાવા જાઉં, તારે આવું હે? ના તારે હેટા? પપ્પા હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ ઉપર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું? પણ તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? મમ્મી, મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય હાય. તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે છે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે તો જઈએ. સાચું બોલજો, નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. ભાવેશ, કાલ તમે દુકાનેથી આવો ને તો એટીએમ માંથી 5000 રૂપિયા લેતા આવજો. 5000 રૂપિયા શું કરવા? કાલ તો કરિયાણું ભર્યું આખા મહિનાનું. અલે પોંડો કરિયાણા માટે નહીં જોતા, તો શેના માટે જુઓ તારે? મારે બ્યુટી પાર્લર માટે જોવે. અલી ભોંડી, અહીંયા તારા કાકા બાપાના છોકરાના લગ્ન નહીં તે તું બ્યુટી પાર્લરમાં 5,000 રૂપિયા વાપરે. એ ભગવાન, બ્યુટી પાર્લર નો ખર્ચો મારા ઉપર કરવાનો હે બાપા, અને એમને તો ખાલી 200 રૂપિયા ચાંદલો કરવાનો હે. બ્યુટી પાર્લરનો ખર્ચો 5,000 કરીશ તું કોકના લગ્નમાં, અને એમના ચાંદલો 200 રૂપિયા જ કરીશ. આવું છું? અલા એમને જે કર્યું હોય એ જ આપણે કરવાનું હોય ને. તમે બધું આવું બધું યાદ રાખો. યાદ રાખ નહીં, હું તો લખીએ રાખું છું ના નોટમાં. આ તો તારે આ તો લખવું જ પડે ને. અને તમાર બેનાએ ચેટલો ચાંદલો કર્યો તમને ખબર હે? કેટલો કર્યો તું? હિમાની પ્રસંગમાં તો 100 રૂપિયા ચાંદલો કર્યો. આ પારુલ બહુ થાય હો. તારી બુનું કહીશ ને તો તને બહુ બળતરા થાય. તારી બુન આવી ને તો હિમાનીના પ્રસંગમાં જાયતી અને ડોજું ભરીને આખો દાડો રખડી કઈ કામ કર્યું નહીં ને પછી જતી. ભાવેશ, આ એ બહુ થાય હે હો. શું બહુ થાય છે? તાણે પોતાનું કે એટલે બરે હે. જાણે હોય તાણે મારી બુનું વિશે જ બોલ કરવાનું. અને તને કહી દઉં હું, મારી જોડે એટીએમ માં ખાલી 1000 રૂપિયા પડ્યા હે. ઈ 1000 રૂપિયામાં હે 200 રૂપિયા એમને ચાંદલો કરવાનો, 500 રૂપિયાનું પેટ્રોલ પુરાવાનું, વાહે જે 300 રૂપિયા વધે ને એને તારો મેકઅપ કરાવવાનો. આવું થોડું ચાલતું હોય કોણ? એવું ચાલે. અહીં તો કે ઝાડ નહીં ખંચરી તને હાલાલ કર. બધા મેકઅપ કરીને આયા હોય, હું એમ નામ જોઉં કેવી લાગુ? હા તે તાર ચાએ કોઈની સામું જોવાનું હે? હું તો બેઠો હું. એ ભગવાન, તારી સામું કોઈ જોતું નહીં ભાઈ, મેકઅપ કરીને જવું ખમાલે. નકરા કંજૂસ વેરા કરો પોંડો. આવું થોડું ચાલતું આ હોય. તે પણ તારી સામું કોઈ તાવ હોજ્યો ભાઈ જોવાનો નહીં. તો હું નહીં આવવાની, હું જો કહી દઉં તમને. શું નહીં આવવાનું? તાણે ભાઈ આ બધાએ ફોન કરીને કહી દીધું ને ભાઈ હવે તારે મેકઅપ ઓલે થઈને નહીં આવું. જબરું કહેવાય લ્યો. તો એ ચેવી લાગુ તાણે મેકઅપ વગર ની આવે? હવે ચેવી લાગુ એ તો મને ખબર હે ચેવી લાગે હે. હવે કને દેખાડવું તારે આ ઉંમરે? જો હે ને એક પગ કબરમાં હન એક જમીન ઉપર હન પાહા હજી તો મેકઅપ કરીને જવું છે તમારે. નકરા કંજૂસ વેરા જ કરતા હોય. હોશિયારી મારે હે. તાણે એવું નહીં કે હા હેડ કશું નહીં કરવાનું આપણે એમના હેડવાનું.
હે ભાવેશ, હું તમને એક સવાલ પૂછું? હા પૂછ. હું આ દુનિયાની સૌથી હારામાં હારી પત્ની હું કે નહીં? મને ચાઈ ખબર હોય આવી બધી ભોંડી? ચમ તમને ચમ ના ખબર હોય? ના જ ખબર હોય ને. હું ચા કોઈ બીજાના બૈરા હંગાત રેલો હોત ખબર પડે કે ઈ હારી છે કે તું હારી છે. આવા નવા સવાલ પૂછતી હોય. હે પપ્પા, હા બોલ બેટા. આપણે ગેર વગરની ગાડી લઈએ તો કેવું રે? બેટા હું 20 વર્ષ પહેલા ને લગ્ન કરીને એક ગેર વગરની ગાડી લાયો. હજી પસ્તાવ હું. બ્રેક જ નહીં. તારી હંગાત લગ્ન કર્યા ને એના કરતા કોક ભૂરી હંગાત પરણ્યો હોત ને તો સારું થાત. ભૂલો હો તમે, બાજવાનું તો તમારી એની હંગાતે થાત. ના થાત કોઈ દાડો. ચમ ના થાત? ના જ થાય ને, કારણ કે મને ઇંગ્લિશ નહીં આવડતું ને એને ગુજરાતી ના આવડતું હોત. વાંચવાનું જ ના થાય. પારુલ તે મારા મગજની ઘટી કરી નાખી છે યાર. હજુ કહું સુધરી જજો. અત્યારે તો ખાલી કટી જ કરી હે, હજી વકાર કરવાનો તો બાકી હે. હજી શું બાકી રહી ગયું આમાં? હે ભાવેશ, હા બોલ. આ છોકરા વાળા દહેજ ચમ લે? એટલે છોકરા વાળા દહેજ લે એવું જરૂરી નહીં. બધાય નહીં લેતા. અમુક છોકરીઓ સારી હોય, જે ભણેલી ગણેલી હોય, જે દેખાવડી હોય, જે નોકરી ધંધે જતી હોય, અથવા તો સ્વભાવ સારો હોય, અથવા તો એને ઘરનું બધું કામ આવડતું હોય ને ઘરની અંગત હરી ભરીને રહે એવી હોય ને, એ છોકરીઓને કોઈ દાડ દહેજ ના આલવું પડે. તો ભાઈ દહેજ કેને આપવું પડે? એટલે ભોંડી સીધી વાત છે સમજવા જેવી, કે જે છોડીઓ ચાઈ ચાલે એવી ના હોય. મતલબ કે એને કંઈ આવડતું ના હોય, ભણેલી ગણેલી ના હોય, ખાતાની ખબર પડતી ના હોય, કંઈક ખાવાનું બનાવતા ના આવડતું, ઘરકામ ના આવડતું હોય, ચાઈ ચાલે એવી ના હોય, બાચકણી નકરી હોય, બાજ કરતી હોય બધે, એવી છોડીઓને કોઈ લઈ ના જતું હોય. એટલે એમના મા બાપ કોકને દોરો કરવા માટે છે ને દહેજ હંગાત આલ દે કે ભાઈ એમ કરતા લઈ જાય આ છોડીને. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે હું બાચકણી હું ચઈ ચાલે એવી નહીં, હું આમ બધે નકરું આમ જ્યાં હોય ત્યાં આમ સ્વભાવ આમ ખરાબ કરી નાખું હું, એવી હું હાવ ખરાબ? એટલે એવું ચા કીધું પણ તને? તો મારા બાપા જોડે દહેજ તમે કેમ લીધું તો પછી? એટલે મારા બાપ તું બધી વાત ફેગોરી તારા ઉપર ચમલાઈ નાખે. પણ તમે જ કીધું ચઈ ચાલે એવી ના હોય, સ્વભાવ ના સારો હોય, દેખાવડી ના હોય. તારી હંગત લગન થયા ને કેવી રીતે સમજાવું તને? જો તું હારી ના હોત તો 21 વર્ષ કેવી રીતે થઈ જાવ પોંડી? તો તમે કેટલું બધું મને કીધું તાણે. તને નાહી કીધું તે મને સવાલ પૂછ્યો એમાં મેં જવાબ આલ્યો છે. તમારો કહેવાનો મતલબ તો એવો જ થયો ને તાણે આ બધું આમ ઓર્યો કોર્યો મારા ઉપર નાખ્યો તું તમે. મોડી ગમે તે સવાલ ફેરવી ને મને ફસાવા માટે સવાલ કરે પોંડી. તો ભાઈ તમે દહેજ ચમ લીધું તું લખો તાણે? એટલે મને થોડી ખબર છે. 21 વર્ષ પહેલા હું તો હા લબર મૂસ્યો હતો પોંડી, મને ખબર નથી પડતી. તાણે અને તાણે વ્યવહાર હશે તો આલ્યો હશે. આ તો હું અત્યારની વાત કરું છું. વ્યવહાર હશે કરીને લઈ લીધું દહેજ અને પછી આવું કે પાછા આવી સોડી હોય નીચી હોય. મારા બાપ મેં તને નહીં કીધું ને બક્ષી દે મારા બાપ. તું શું કરવા બાચવાના બધા પ્રશ્નો ઉભા કરે? જાણે હોય તાણે આવું જ કહેતા હોય નકરા. જે હોય બધું મારા ઉપર આવે. તારે ને મને સવાલ જ ના પૂછવા પોંડી. જાણે તારે મને ફસાઈ દે. મમ્મી ભલે ચાંદનો ફોન જોવે, મારે ફોન જોવો હે. લે જો જોઈ લીધો ને, હા ઉપડો હેડો. મમ્મી મેં પપ્પાના પાકીટમાં પૈસા ચોર્યા હતા. હાય તો હવે પપ્પા હે ને એમના પાકીટમાં પૈસા નહીં મળતા ને તો બધાને પૂછે છે કે મારા પૈસા કોને ચોર્યા, મારા પૈસા કોને ચોર્યા. હવે એમની મારથી કાલી મને તું જ એમ બતાવીએ કે એમ હે. કેવી રીતે પણ? તું હે ને પપ્પા તને એવું પૂછે ને કે મારા પૈસા કોને ચોર્યા તો તું એવું કહેજે કે મેં ચોર્યા. અને હે ને પછી હું તરત ને તરત એવું કહીશ કે ના મારા મમ્મીએ નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. પછી તું એવું કહેજે કે ના હું પૈસા નહીં ચોર્યા, મેં પૈસા ચોર્યા હે. એટલે મારા પપ્પા કન્ફ્યુઝ થઈ જશે અને પછી આપણે બે બચી જશું. હારે તો જઈએ. સાચું બોલજો નકે આજ તો હે ને ધોઈલો પડી જાય. તમારા બે માંથી મારા પાકીટમાંથી પૈસા કને ચોર્યા હે? મેં ચોર્યા હતા. વાહ ચોઈન્ટી વાહ, હવે પોતાના જ ઘરમાં ચોરી કરવા માંડી હે. ભાવેશ તમે જોજો 2 મહિનામાં તો હું આપણા ઘરની હે ને તસવીર બદલી નાખીશ, તસવીર, અને રૂપિયાના ઢગલા કરી નાખીશ. કેવી રીતે? તમને તો ખબર જ છે ને કે જે મસ્ત રસોઈ બનાવું. એટલે હે ને કાલથી જો હે ને આપણા ઘરમાં હે ને રસોઈના ક્લાસ ચાલુ કરીશ. અચ્છા. હા, અને લાઈન લાગશે અને હે ને હું હે ને એક જણના ખાલી 5-5 હજાર રૂપિયા લઈ શીખવાડવાના. એટલે આપણે પૈસાના ઢગલા. તને એવું લાગે છે કે તું રસોઈના ક્લાસ ચાલુ કરે અને કોઈ તારી જોડે ભણવા આવશે એમ? હાસ તો આવે જ ને. તાંબુરો તું અહીં ઘરમાં ઠેકાણા કરતી નહીં, ખાવાના બનાવવાના. પાછી કે મેં કે ક્લાસ ચાલુ કર્યો ઢગલા રૂપિયાના ઢગલા થઈ જાય, હોશિયારી મારે.
દાળ બનાવે તો કોકમ નાખવાનું ભૂલી જાય કઈ કઈક રસોઈના ક્લાસ ચાલુ કરવા હોશિયારી મારે અલે ભોંડુ તો આટલું મસ્ત ખાવાનું બનાવતો હોય તમે મને આમ તાંબુરો બોલો. આ માગવા વાળો આપણા ઘરે માગવા નહીં આવતો તારું ખાવાનું જોઈને તો હવે આમ તો તે દિવસે મેં ના પાડી હતી ને એટલે નહીં આવતો એ રહ્યો શું ઈ એમ તાંબુરો? કે નહીં આપે આખા એટલે. ગામના ઘરે લે હે માગવા વાળો ને આપણા ઘરે ચમ છોડ દે હે? આટલું સારું ખાવાનું બનાવવું હોય તો ઈ ને બહુ હવે તને ચા ખબર પડે ઈ તો જે ખાતો હોય ને એને ખબર પડે કે કેવું ખાય છે ઈ. હોશિયારી મારે આ બાજુવાળાના ફેર પૂછી જો એમને તો ઈ બચારા બોલી નહીં એકતા સીધો પેલા કચરામાં નાખતા હશે હોશિયારી મારે બાજુવાળાને આપી તમે તો કોઈ દિવસ સારું જ નહીં કહેતા હું આટલું સારું ખાવાનું હું બનાવું નહીં હોય. આખા ગામમાં ગમે તેને બોલાવી લે તું ઘરે ખાવા ને ઈ જો બચારો શરમમાં ના બોલી શકે તો બીજી બે નંબરની વસ્તુ બાકી કે સાચું કહેવાનું હોય ને તો કહી જ દેશે કે નહીં સારું બનાવ્યું તમને એકલાને જાવું હોય નહીં સારું બનાવતા ને આમ ને તેમ ને રસોઈના નકરા ક્લાસ ચાલુ કરવા હે 5,000 રૂપિયા લે. કોઈ 500 રૂપિયા તારા આલવા પડે ઉપરથી તારું ખાવાનું ખાવા માટે અને તોય ના પાડ દે લોકો કોઈ હોશિયારી. દિવસ ખાવાના વખાણ નહીં કરતા હું જેટલું મસ્ત મસ્ત ખાવાનું બનાવું જુદું જુદું તોય શું બનાવે તને આવડે શું એમ કે મને તો પંજાબી શાક બનાવતા આવડે તને હા ચિયાજી આવડે હે પનીર ટીકા આવડે હે કાજુ કોઈ આવડે હે કેટલાય આવડે પનીર ભુરજી ને બધું આવડે મને તો કોક દાડો બનાવતી હોય તો ખબર પડે અમને નકરા બટાકા ટીંડોળા બટાકા ટીંડોળા તમે આમાં જ અફોડ કરો અને એમાં કેવું કરો તંબુરો. તમે એટલે જ નહીં બનાવતી શું એટલે જ નહીં તાણે. બનાવતી આ બનાવવું હોય તો તાણે આપણને બધા બીક પૂરણપૂરી લાગે. બનાવવાની કીધી હતી તો અંદર માવો મસાલો નાખવાની જગ્યાએ નકરો લોટ ભરેલો હોય છે. હોશિયારી મારે છે બધામાં નકરું આલુ અફોડ પરોઠામાં આલુ ને પરોઠો નકરો હોય આલુ તો હોતા જ નહીં અંદર જો હે ને બધામાં નકરું અફોડ જ કરો પણ તારો ભા બનાવતા શીખને પેલા અફખોડ કરે હવારી તાણે. બનાવતા આવડતું નહીં પાઈ કે ખાસ ચાલુ કરવું મારે 5,000 રૂપિયા તને 500 તારે 500 હાલવા પડે ઉપરથી હોશિયારી મારે છે હે ભાવેશ તમે ભણવા જતા હતા તાણ તમારે ભણવામાં ગણિત આવતું હતું તો પછી મારી ગણતરી કેમ નહીં કરતા જાણો હતા ઇગ્નોર જ કરતા ઓહો તું આવા નવા સવાલો પૂછતી હોય એટલે ઇગ્નોર કરું મારા હાહરી વાળા એવું કહે કે અમાર વહુની હાઈટ નીચી છે પણ ઈ તો મારા હાથમાં નહીં એટલે હે ને મેં મારી જીભ લાંબી કરી ભાવેશ આમ જો આ તો મને હુઆનાનું મંગળસૂત્ર મળ્યું અરે વાહ મસ્ત હે સાહે મળ્યું તમારા મમ્મીની તિજોરીમાંથી એ મળ્યું કેવાય 20 તો મળ્યું જ છે ને મને લાવ તમારી મમ્મીનું હે એટલે આડુભાઈ આમ તો તમે ના આયા ની ઝાડુ કરી બોલો એ આ તમે જો ન કરવું હસવું આવે ને કાં તો ગુસ્સો આવે બે માં એક જ વસ્તુ થાય હા મંડપ બાંધેલો ને તો પેલો જાણે મૈણા બાંધ્યો હોય ને એવો વાઈટ ફાટેલો હા ખાવામાં તમે જુઓ ને તો ના રસ ના બાસુંદી કશું નહીં પેલા 15 દડા મોરના કંઈક મોહનતરના ચોહલા પડ્યા છે બધાને ઠોંય ખવરાયા અને જાનમાં તો હે ને પેલું કોકનું હળેલું 400 હાથ બોલાયેલું ધક્કો મારીને તો ચાલુ કર્યો બધાય તાણ જ બધા જાનમાં છે અને જાનમાં કોઈ નહીં એમના ઘરના જ બધી ફૈજી ને બધા જ હા ગામમાં આબરું હોય તો આવે ને લોકો અને ત્યાં જઈને મંડપમાં મારો હાળો રહ્યો ને એની હાડી એના જૂતા લઈ લીધા એક જૂતું લઈ ગયા તે આ ભાઈએ શું કર્યું ખબર હે બીજું યાદ દીધું કે 500 રૂપિયા નહીં આલું મારે 200 રૂપિયા મોરડી લઈ જાઉં અને મહારાજે હોપારી આલી ને હાથમાં તે હોપારી ખીચામાં દીધી કે પછી ખાવા કમાવશે આખા ગામને ફોન કરી કરીને મારા બાપાની આબરૂ કાઢો બેઠા બેઠા તમે નવરા અરે ભાડી મારા હાથુ જોડે વાત કરતો હતો શું હાટું જોડે વાત કરતો આ આખું લિસ્ટ કીધું લગનનું હા તો પણ હવે સાચું હે જ કીધું હે આવું કહેવાનું બધું તે આ તો જે થયું એ જ કહું તને હારું તો કઈ કહેતા નહીં ને બધું આ બધી ભૂલો બધી કાઢીને કહો તે આ કઈ સારું હતું અંદર એ ભગવાન ઈ ફાર ને એવું બધું તો છેલ્લે રહી જીતું ને એના હિસાબે થઈને એમ થાય કે લગાયો તો નતા એક ઓર્ડર બધા પતી જતા ઓર્ડર બધા પતી જતા તો એમ નામ કરાય આવા મેડમ બાંધે કેવું જરૂરી છે તમારે એમને બધું હોશિયારી મારે અને તારા બાપાને એમને તો પક્ષ લઈશ જ નહીં 5,000 રૂપિયા ચાંદલો કર્યો ને તાણે એવું બોલતા હતા કે સોડીનો એક પૈસા રાખવાનો નહીં બધાય પાછા હાલ દેવાના ને ઉપરથી બીજું સામે સોડીને હાલવાનું મને પેલો હડેલો પેન્ટ પીસ આલ્યો 200 રૂપિયા વાળો ઈ બધાને આપતા વધ્યા હતા ને એટલે તમને આપ્યો હોય કે આ ભલે બસ તો આવું જ છે બધે આખા લગ્નમાં આવું જ કર્યું તમે કે હું પછી આપીશ કે એવું કહેતા હતા તંબુરો બચારા. પછી આપીશ અત્યાર સુધી હાલ્યું નહીં ને હવે હાલશે આ લઈ ગયા 5,000 ઈ નહીં જોતી ચોટાડી 5,000 તમારે બહુ લેવાનું બહુ છે પણ લઈ ગયા તારા બાપા લીધા ઈ નહીં દેખાતા તને 5,000 રૂપિયા તમે ચાલુ કરી માં હું નવાઈ કરી પણ તે પાછો ના હાલે છોડીને
તમારે લેવો તો શું કામ ચાંદલો કર્યો તાણે? અત્યારે તારા બધા બે તમારે બધું બુનું બુનું નક્કી કર્યું તો 5000 ચાંદલો કલથી માલ્યા ભાઈને. તાણે તે માગે ને મુના જોડે પૈસા ચાંદલો ના માગે એટલો હોશિયારી મારે આપું તમને બહુ કાઠું પડે છે. કાપ તાપ તમે રવા દો ને લઈ ગયા બધી છોડીને 5,000 રૂપિયા ભેરા કરીને લગ્નનો ખર્ચો કાઢી નાખ્યો તારા બાપાએ. એ ભગવાન તમારા 5,000 અહીંયા લગનના ખર્ચા ચઈના નીકળે હજી રોય નકરા તું મંડા જવાનો ના કરને. તાણે હોશિયારી નકરું લેવ જોહે જાણે હોય તાણે. હોશિયારી લો ભાવેશા પાણી ચેક કરો. બરોબર જ છે તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને? અલા પોડો આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો તો ને તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તો એ શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ હે કે મને ગટરનું પાણી પીવડાય એમ? અલે પણ ચેક તો કરવું પડે ને. લો અલા પાણી. આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને? બુદ્ધિ જ નહીં તમારામાં તો ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય. આમ ટ્રેમાં પાણી લઈને આવો કોઈક મહેમાન આવશે ને તાને આબરૂ કાઢશો તમે. જા ટ્રેમાં પાણી લઈને આય. હા અકલ મઠા હે બુદ્ધિના બારદાન. લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું હે. બુદ્ધિની બારદાન. તારે ફટકાણી હે. પારુલ આપણા લગ્નને કેટલા વર્ષ થયા બકા? 21 વર્ષ. પણ કેમ એવું પૂછો તમે? એટલે ભોડી આજે 21 વર્ષે મને એક મગજમાં વિચાર આવ્યો કે મારે તને પૂછવું જોઈએ કે આ 21 વર્ષમાં તને કોઈ એવી મારી ખામી દેખાણી જે મારે સુધારવી જોઈએ? ના હો, તમારામાં કોઈ એવી ખામી નહીં કે જે તમારે સુધારવી પડે. તમે જેવા હો ને એવા મને બહુ જ ગમો હો. આ તમારા નસીબ હારા કે તમે મને મળ્યા હો. પણ તમે મને એક સવાલ પૂછો ને, હવે એ સવાલ હું તમને પૂછવા માંગુ છું કે આટલા વર્ષમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? ખામી તારામાં? તારામાં ખામી નહીં, તું જ આખી આખી ખામી હે. તું ખામીઓનો પિટારો હે, ભંડારો હે ન કરો. ના તને સવારે જાગવાની ખબર પડે હે, ના તને ચા બનાવતા આવડે હે, ના તને ખાવાનું બનાવતા આવડે હે. નકર આખો દાડો બાજ 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 કરતી હે. તું ઘરનું કામ મારી જોડે કરાવે હે, ના તું પાડોશી જોડે સરખું રાખે, ના મારા સંબંધી જોડે સરખું રાખે. આમ તને જેટલી ખામી ગણો ને ચેક બહાર લઈ જાવ ને તો તું આબરૂનો કચરો કરાવરાવે બધે જઈ. નકરી ખામી જ ખામી હે. નકરી તારામાં તને શું કેવું ને જ મને નહીં સમજ પડતી. ભાવેશ ભાવેશ શું વિચારો તમે? હું એ શું પૂછ્યું તું મને? કે અત્યાર સુધીમાં મારામાં કોઈ એવી ખામી છે જે મારે સુધારવી જોઈએ? તારામાં અને ખામી? મોડી તા તું હોય 100% હે. જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર કહેવાય ને કે એનામાં કોઈ જ ખામી નથી, એવી રીતે તું તું ખાવાનું બનાવે તો આખા ઘરના તારા વાહ વાહ કરતી હોય. મારી મમ્મી તો તારા વખાણ કરતા થાકતી નહીં બોલ. અને હું ગમે તાણે ટાઈમે કટામે ઘરે આવ્યો હોય તો તું મને પ્રેમથી બોલાવે, બિહારે, ખવડાવે, બધું તું. અને છેક બહાર લઈ ગયા હોય ને તને તો અમારા ઘરની આબરૂ વધે તારાથી બોલ. હા તારામાં કોઈ ખામી જ નહીં બકા. જે સુધારો વધારો કરવાનો મારે કરવાનો. તું તો જેવી છે ને સર્વગુણ સંપૂર્ણ. હે પારુલ, મારા પેલા તારા માટે કેટલા છોકરાની વાતો આવી હતી? 2 છોકરાની વાતો આવી હતી. મારા બેટા અત્યારે 2 સુખી હશે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? 2 બચી જાય. પારુલ તમારા બધા વહુનું કામકાજ જોરદાર હે ને? ખાવાનું હાહરીમાં, ગાવાનું પિયરનું. તમારા જેવું જ. તમે હે ને કામ અમારી જોડે કરાવો અને વખાણ તમારા સોડિયા ના કરો. હિમુ પરીક્ષાની 15 દિવસની જ વાર હે બટા. આ મોબાઈલ મૂકો અને ચોપડા વપડા ખોલીને વાંચવાનું કરો. મમ્મી હું 15 દિવસ પહેલા વાંચું ને તો મને કે યાદ નહીં રહેતું, એટલે હું અઠવાડિયાની વાર હશે ને પરીક્ષાની એટલે વાંચવાનું ચાલુ કરીશ. હિમુ ઉઠો બટા, ઘડિયાળમાં જો 9 વાગ્યા. હવે પરીક્ષાને અઠવાડિયાની જ વાર હે. વહેલા ઉઠીને વાંચવાનું રાખો બટા. હવે મમ્મી હું દિવસે વાંચું ને તો મારું મન ભટક્યા કરે છે, એટલે આજથી ને હું રાતે મોડા સુધી વાંચીશ. મમ્મી હવે હું આ 4 દાખલા ગણી લઉં ને પછી અડધો કલાકમાં નેન્સી જોડે રમવા જવા દઈશ. હવે પરીક્ષાને 5 દાડાની વાર હે બટા. હવે વાંચો ને મમ્મી પ્લીઝ, હવે ખાલી અડધો કલાક જ બસ. મમ્મી ચાંદની વાંચું યાર, થોડીક વાર તો ફોન આપ. હવે સાનીમાની વાંચવાનું કરને. થોડીક વાર આપ ને મમ્મી પ્લીઝ. શું કરવો હે તારે મોબાઈલ? 15 મિનિટ જ બસ, થોડીક વાર જોવા દે ને ફોન. 15 મિનિટ આપું પણ હે ને પછી વાંચવા બેસજો. સારું લા, થોડીક વાર તો ફોન આપ. હિમુ હુઈ જા બેટા. ખબર તો મોટી ફાકા ફોદારી કરતી હતી કે હું રાતે મોડા સુધી વાંચીશ.
એમાં એવું હોય ને મમ્મી કે આ સાંજે તે ખાવાનું બહુ જ મસ્ત બનાવ્યું હતું. તમે થોડુંક વધારે ખાઈ લીધું ને એટલે મને ઊંઘ આવી જાય. બોલ. મને ખબર જ હતી કે તું હુઈ જઈશ એટલે જ તાર માટે દૂધ બનાવી લઈ. લે પી લે. એ હિમો ઊભી રહે બેટા, ઊભી રહે. આ દહીં અને ખાંડ ખાઈ જાય એટલે એને પેપર સારું જાય. અને હા, ફૂટપટ્ટી લીધી લીધી. અને પેન્સિલ હવે લઈ લીધી. અને 2 વધારાની પેન. હા બધું લઈ લીધું. પરિકર અલી મમ્મી બધું લઈ લીધું. જવા દે ને અને મોડું હા હા થાય. કરજો, ધ્યાનથી લખજો બેટા અને કઈ છોડતી નહીં પાછું. હા. હા. આ તો ગમે જ થઈ જાય, મારા આમની જોડે બાજવું જ નહીં. અરે વાહ, તમે તો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા. તે રોજ ટાઈમે નહીં આવતો હું ચાઈ રખડવા જાઉં હું હોશિયારી મારે હે જા પાણી લઈ આય ટાઈમ ટુ ટાઈમ આવી ગયા વાળા કંટારી ના આવે ને લોહી પીવે લો પાણી. આ શું લઈને આવી તું પાણી હે ગરમ પાણી હે રે મારા હાથેડા બારી નાખવાના તારે તને ખબર નહીં પડતી ઠંડુ પાણી લઈને આવવાની હા બુદ્ધિ વગરના હે લો આ ઠંડુ પાણી. આટલું બધું ઠંડુ પાણી લેવાય ઓડી તને બુદ્ધિ જ ચમ નહીં પહોંચતી મિક્સ કરીને લાઈન જા બુદ્ધિ વગરના હાવ લો મિક્સ પાણી. કાચના ગ્લાસ નહીં આપણા ઘરમાં છે? તો કાચના ગ્લાસમાં લાવવાની ખબર નહીં પડતી પે મિલી રાખવા લાયા બધી વસ્તુ ભરી જ રાખવાની ઉપયોગ જ નહીં કરવાનો કોઈ વસ્તુ લો આ કાટલા ગ્લાસમાં ઠંડુ પાણી ટ્રે હે આપણા ઘરમાં છે ને. જાણે ને તાણે હાથમાં ચાલી ચાલીને લઈને આવો મહેમાન આવ્યા તાણે આવું જ કરો શીખો થોડોક ટ્રેમાં પાણી લઈને આવતા શીખો મૂળ મારી નાખ્યો આખો કંટારીને આવ્યા હોય ને પથ્થર ફાડી નાખે આખી લો ટ્રેમાં કાચના ગ્લાસમાં ઠંડુ પાણી. મારો મૂળ મરી ગયો હવે પાણી પીવાનું હવે એક કામ કર ચા જ બનાવી દેવે ડાયરેક્ટ ચા બનાવી લે ચા અને તુલસી બુલસી નાખજે પાછી લો હવે ટ્રેમાં કાચના કપરકબીમાં ગરમ ચા. હવે બીજું કઈ? મારું કહેવાનું એવું હતું કે નકરી ચા કોણ પીવે બિસ્કીટે હોય તો ભેરા હવે તો એવું થવાનું કે મોઢું મોઢું તોડી નાખું. સારું આમ તો જો હોનાના બિસ્કીટના છે ભાવ ત્યાં હે તમારે લેવાના હે. હવે ઓરિયો બિસ્કિટ લાવવાનું કહીએ તોય તમારી ફાટી પડે હે અને પાછા લઈ હોનાના બિસ્કિટ ના ખાજે ને લાવ કઈ નહીં ને પણ જોવાના ને તમને લાગતું હશે ને કે કેટલો સુખી માણસ છે પણ તમારો ભા અભી હાલ પંખા સાફ કરીને હેઠે ઉતર્યો છું આ તો રિસેસ પડી છે હમણાં પાણી પી રહીશ ને પાછો માળીએ ચડાવશે આ તો આ દુનિયામાં બે પ્રકારની છોકરીઓ હોય છે એક તો ટોલ મતલબ કે ઊંચી અને બીજી હારી હોય છે લો ભાવેશા પાણી ચેક કરો. બરોબર જ છે તે પાણી ચેક કરવાનું કેમ કીધું પણ મને અલા પોડો આપડા ત્યાં ઓલો આરો વાળો આવ્યો હતો ને તે એવું કહેતો હતો કે આ આરોમાં ગટરનું પાણી નાખો ને તોય શુદ્ધ થઈ જાય. એટલે એનો મતલબ હે કે તે મને ગટરનું પાણી પીવાય એમ અલે પણ ચેક તો કરવું પડે ને. ભાવેશ તમને ખબર હે આ બાજુવાળી રહી ને એ ધોરું થવા માટે 2000 ની ક્રીમ લાવી છે. સાહેબ 2000 રૂપિયાની ના હોય હવે અલા 2000 રૂપિયાની એને મને કીધું ને. ના હોય 2000 રૂપિયાની પણ અલા બાપા 2000 રૂપિયાની હે. અલી ફોડી ના હોય કારણ કે મેં લઈ આપી મને ખબર જ નહીં લો અલા પાણી. આવી રીતે ગ્લાસમાં લઈને આવાય પાણીને બુદ્ધિ જ નહીં તમારામાં તો ખબર જ પડતી નહીં શું કરી જાય કે કેવી રીતે રહેવાય આમ ટ્રેમાં પાણી લઈને આવો કોઈક મહેમાન આવશે ને તને આબરૂ કાઢશો તમે જા ટ્રેમાં પાણી લઈને આય હા અકલ મઠા હે બુદ્ધિના બારદાન લો આ તમારું ટ્રેમાં પાણી. અલી આવી રીતે ની ટ્રેમાં ગ્લાસ મૂકવાનો ને એની અંદર પાણી લઈને આવવાનું બુદ્ધિની બારદાન તારે ભટકાણી છે ભાવેશ હું શું કહું તમને હું તમને બહુ જ પ્રેમ કરું છું. આ જે પૈસા રહ્યા ને એ હપ્તો ભરવાના હે હા જા હે બે ને એ બે બેન તમારા હસબન્ડ તો ઓફ થઈ ગયા છે. અરે બેન હું તો જીવું હું હવે સાના માના હુઈ રહ્યો ને તમને વધુ ખબર પડે કે ડોક્ટર ને બોલ બોલ
ભાવેશ આ ગાદી પર લીલો રૂમાલ નખાય પડો. અલી ફોડી પણ અભી હાલ નહીં બાર ને માથું ઓરું એટલી વાર છે પછી જઈને નાખી દઉં. આમે તમે હે ને વસ્તુ કઈ ઠેકાણે મૂકતા નહીં, બધું રમણ ભમણ જ પડ્યું હે તાણે. એ કઈ વસ્તુ તમારી ઠેકાણે હોય? અલી ફોડી લોહી સુકરો પીવે છે, મિલ દઉં હું, લાય શું મેળ દઉં હું? હું મૂકી દે. ઠેકાણે જ મૂકતા નહીં કઈ. બારોર એક ગ્લાસ પાણી આપજો ને. જો જોયું ને અત્યારે આ મોજા ઉલાડી નાખી દીધા અને હવારમાં રૂમાલ નાખી દીધો તો તમારું તો કઈ ઠેકાણું જ નહીં ને બધું વસ્તુ રમણ ભમણ પડી હોય. અલી ફોડી પણ અભી હાલ મૂકે હમણાં મૂકી દઉં હું. શું મૂકી દઉં? હવારે એવું જ કહેતા હતા મૂકી દઉં હું રૂમાલ. એટલે મારી એકલાની વસ્તુ તો આવી રીતે પડી રહે. મારી કોઈ દિવસ તમે જોઈ છે રમણ ભમણ વસ્તુ મારી જોઈ છે કોઈ જો દિવસ? હવે તને જો દેખાડું તારી વસ્તુઓ. હું ઠેકાણે જ મૂકી દઉં બધી મારી વસ્તુ. સારું જોઈએ હવે. તાણે શું? લાય પાણી લાય. કોઈ દી મારી જેમ તેમ વસ્તુ પડી જ ના હોય. હા જોઈએ છે ને હવે ખબર પડશે તને. વાહ નેલ પોલિશ. પારોલ અહીંયા તો બોલો શું કામ છે? આ શું છે? નેલ પોલિશ. હા તે શું છે? શું નેલ પોલિશ છે? શું છે આ? અહીં પડી હતી, અહીં મેલવાની જગ્યા છે. અલા તો હું નેલ પોલિશ કરતી હતી ને તો અહીંયા રહી જઈ. હવે આ એક જ વસ્તુ મારી રહી જઈ છે, બાકી તો મારી બધી વસ્તુ આમ ઠેકાણે જ પડી હોય. ઓહો કોઈ દી રમણ ભમણ ના હોય મારી વસ્તુ. કચ્છ રમા હવે ઉભી રહે. હોશિયારી ના મારે તને બતાવો આ તો બધું. આને શું કહેવાય? અરીસો એ શું કરવાનું હોય? જોવા માટે. હા તો આ શું કર્યું તમે? એ તો ચાંદલો ઈ તો આ એક જ વસ્તુ હોય આવી કઈ થોડી બધી વસ્તુ એવી તો હોય કઈ. એક જ વસ્તુ હોય. આ આ નેલ પોલિશ ભૂલી જાય, આ ચાંદલા ચોટાડવાના. આ શું છે? કાંસકો હે. કાંસકો ચા મૂકવાનો હોય? અંદર મૂકવાનો હોય. હવે કાંસકાની અંદર જો કેટલા વાળ છે. અલા ભડો આવતો હોય તાણે બધી થોડું અમે કરીએ એટલે બધું ના હોય, તમે કરો એટલે બધું હોય. અમે પુરુષો કઈ બોલતા નથી એટલે ચર્ચા કરો બધા પુરુષો ઉપર. અલા ભડો બોલતી નહીં હવે આજ પછી તારી બધી વસ્તુ એલ ફેલ જ પડી હોય જાણતા. એટલે હવે હું ગમે ત્યાં નાખું ને તો તારે લઈ લેવાનું. અમે કઈ બોલીએ હે તમને? હોશિયારી મારે હે, કઈ બોલતા નહીં એટલે વળી. પપ્પા એક ખુશખબરી છે. બોલ બોલ. પહેલા 200 રૂપિયા આપો તો કહું. અરે યાર લે હવે બોલ. મમ્મી કાલે મામાના ઘરેથી પાછી આવે છે. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો તો પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. હાય હાય, આ તારી પાછળ કોણ છે? આ મારા પતિ હે. અલા અમેરિકાથી મારી બેનપણીનો વિડિયો કોલ હે, કંઈક બોલો ને. આઈ લવ યુ. તમે તમારા લખણ દેખાડે વગર રહેશો જ નહીં. ઉપરાયથી. પપ્પા હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ ઉપર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? ભાવેશ તમને ખબર હે શું? આજ રાતે તો હે ને મારા સપનામાં એક ભયાનક ચૂડેલ આવી. ના હોય, તારથી એ ભયાનક હતી. પાલ તારા પપ્પાને કફ શરદી ઉધરસ બધું થઈ ગયું હોય તો કોઈ ખારા ડોક્ટરને બતાવો ને. નકરા રૂપિયા જેવડા મોટા ગરફા કાઢે. પણ તમારે ચાહે કાલીન ચેક કરવાની જરૂર હતી. હું તો તારા પપ્પા માટે કહું. ભાવેશ તમે નાની નાની વાતમાં ખોટું ચમ લગાડો? શાને લગાડ્યું મેં ખોટું? તે દિવસે મેં તમને કીધું કે મારે 4-5 ડ્રેસ લેવા જવું છે બજારમાં, તો તમે તરત જ પૈસા બચાવવાની વાતો કરો બે ગયા. એટલે ભાડી પણ પૈસા બચાવવા પડે, જાણતા ના વાપરી નખાય. જીવન બહુ લાંબુ છે. અલ્યા બાપા પૈસા બચાવવાનો વાંધો નહીં, પણ હું શું કહું તમને, આપણે કમાઈએ ઈ તો આપણે જ વાપરવાનું હોય ને તાણે. આગળ નું વિચારવાનું બહુ તાણે. થોડા પોઝિટિવ રહો ને, નેગેટિવ જ વિચારતા હો. ભાવેશ તમારે હે ને મારા મમ્મીની નાની નાની વાતનું ખોટું નહીં લગાડવાનું. એમને તમને કીધું જ શું કે આ રહ્યું મકાન રહ્યું મારે છોડી નામે કર દો, તો એમાં ખોટું શું કીધું એમને કે તમારે ટેક્સ ના ભરવો પડે, તમારા પૈસા બચે. તો બિચારા હારા હાથું તમને સલાહ આપે તો તમે તો નેગેટિવ વિચારો. આમ થોડું પોઝિટિવ વિચારતા શીખો ને. પણ ભાવેશ તમને એવું નહીં થતું
કે અરે મારી બૈરી બચારી ગરમીમાં આટલી મહેનત કરીને ખાવાનું બનાવે છે તો એના વખાણ કરું કોક દિવસ. આ તો નકરા ખોણખા પણ કાઢતા હોય. આ તમારા ભાઈબંધોના બૈરા જુઓ કે ઘરે ખાવાનું નહીં બનાવતા, અઠવાડિયામાં 3 દાન શિખર બનાવતા તો બનાવતા અને તો હપુચું નહીં બનાવતા તો એમના હે ને ધણી હે ને બાલ જેજીને ખાવા જાય. અને તમે નકરા મારા ખોણખા પણ જ કાઢ કરતા હોય. આમ થોડુંક આમ હારું હારું કોને તો મને ખાવાનું બનાવવાની ઈચ્છા થાય. આમ થોડું પોઝિટિવ વિચારો, નેગેટિવ જ વિચારતા હોય નકરા. તું ગમે તેમ ના પાડ ને તો હું ફરવા જવાનો એટલે જવાનો. અલા ભોંડો, તમે ફરવા જાઓ ને એમાં અમને કઈ વાંધો નહીં, પણ આ વરસાદ ફોરાના તમે ફરવા જાઓ અને ના કરે નારાયણ ને તમને કઈ થઈ જાય તો અમારું શું થાય? તમે નકરું નેગેટિવ જ વિચારો હો અને અમે તમારું સારું વિચારીએ છીએ અને તમારા મગજમાં નકરું આમ નેગેટિવ આમ તમને એવું નહીં થતું કે મારી લાઈફમાં થોડું આમ પોઝિટિવ થવું અને નેગેટિવની બધીને દૂર કરી નાખવું? તો આ મારા જીવનની સૌથી મોટી નેગેટિવિટી તું છે. એક કામ કરીને તું જ જતી રહે તારા બાપાના ઘરે એટલે મારા શાંતિ થઈ જાય. જે વાત હોય એમાં બધી નેગેટિવ વિચારો. એક લાંબુ વિચારવાનું, જીવવાનું વિચારવાનું હોય કે સારું ખાવાનું બને તો સારું બોલીએ. બધી વાતમાં નન્નો જોજો ને શું બોલો તમે. હોશિયારી મારે હે. આખી દુનિયા મારા પ્રેમને ખિલાફ હતી. મને સમજાવતા હતા કે ના કરીશ, પણ હું કોઈનું ના માન્યું અને મેં આખરે પ્રેમ લગ્ન કરી જ લીધા. હવે મને સમજાય કે દુનિયા કેમ ના પાડતી. પોતાના પતિને હંમેશા પરમેશ્વર સમાન ગણવો જોઈએ અને એની સેવા કરવાથી સંસાર સ્વર્ગ જેવો બની જાય છે. પતી ગયું તો હું કપડાં ધોવા બેસી જાઉં. સાંભળો નેલા, હા બોલ ને. મારે એક કામ હતું. હા તો પેલા કરતી જા. મારે તમારું કામ હતું. બોલ ને પણ કે મારે તમારું કામ હતું. અમુક વખતે તો લાગે છે કે હું કોઈ સુપર હીરો છું. તમને સવાલ થશે કે કેમ? તો આમ જુઓ, આ બઈને જુઓ, આને સહન કરતા કરતા જે માણસ 19 વર્ષ કાઢી નાખ્યા હોય એ કોઈ સુપર હીરો કમ કહેવાય?